માટે પંકાયેલા ચીન દરેક દેશમાં ઘૂસ મારીને તે દેશની ઇકોનોમીને બરબાદ કરવાનું કામ કરે છે। ચીનની દરેક વસ્તુઓ વિશ્વના બજારમાં જે તે દેશના સ્થાનિક વેપારીઓને બરબાદ કરી રહી છે। ભારતમાં પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પણ થોડા સમય પહેલા જ પકડાયું હતું, જેના કારણે સ્થાનિક ખેડૂતોએ હવે જોરદાર વિરોધ નોંધાવ્યો છે। ચીની લસણથી સૌચેતી જજો। ખેડૂતો અને લોકો રહેજો સાવધાન। આવ્યું હાનિકારક ચાઇનીઝ લસણ। ચાઇનીઝ લસણથી થાય છે કેન્સર। ખેડૂતોને નુકસાન પહોંચાડવાનો ખેલ। આ દ્રશ્યો સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડના છે, જ્યાં ચાઇનીઝ લસણ થોડા સમય પહેલા મળી આવ્યું હતું। આ હાનિકારક લસણ કોણ લાવ્યું તેની તપાસ ચાલી રહી છે, પરંતુ લસણ જેટલું હાનિકારક છે તેટલું જ ખેડૂતો માટે પણ નુકસાનકારક છે। ખેડૂત આખું વર્ષ તનતોડ મહેનત કરીને પાક તૈયાર કરે છે, તેની સામે ચાઇનીઝ લસણ એટલું સસ્તું છે કે ખેડૂતો તે ભાવે વેચવા જાય તો ખર્ચ પણ ન નીકળે। તેથી જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો। અત્યારે જ્યારે વર્ષો પછી જ્યારે ખેડૂતોને લસણમાં આ સાલ પોષણક્ષમ ભાવ મળતા હોય તો અત્યારે ચાઇનાના લસણ બિનકાયદેસર રીતે ભારતમાં બીજા અલગ અલગ દેશોમાંથી ઘુસાડવામાં આવે છે, તો જેના હિસાબે અત્યારે જે લસણના ખેડૂતોને સારા ભાવ મળે છે એ ભાવ મળતા બંધ થઈ જશે તો ખેડૂતોને આર્થિક પણ મોટું નુકસાન થશે। હાનિકારક છે થોડું, એને બ્લીચ કરવામાં આવે છે, એવી પ્રોસેસ કરીને ચાઇનાનું લસણ અહીં આવે છે, તો સ્વાસ્થ્ય માટે, જમીન માટે, ખેડૂતો માટે બહુ નુકસાન જવાની ભીતિ છે। લસણનું હરાજીનું કામકાજ તમામ જગ્યાએ બંધ રાખેલ છે। એના સમર્થનમાં અમે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ આજનો દિવસ એક દિવસ લસણના વેપારનું કામકાજ સમગ્ર વેપારીઓ, ખેડૂતો અને કમિશન એજન્ટોએ સાથે મળી અને ખેડૂતોના હિતમાં એક દિવસ અમે હડતાલ જાહેર કરેલ છે। વેપારીઓએ પાડેલા બંધને ખેડૂતોએ પણ મોટી સંખ્યામાં સમર્થન કર્યું। વેપારીઓએ હરાજી બંધ રાખી હતી, જેને ખેડૂતોએ આવકારી હતી। ગોંડલ માર્કેટમાં ચાઇનીઝ લસણ બંધના અનેક જગ્યાએ પોસ્ટરો જોવા મળ્યા હતા, તો જામનગરના હાપા માર્કેટમાં પણ ચાઇનીઝ લસણનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। વેપારીઓએ માર્કેટમાં હરાજી બંધ રાખી હતી, સાથે ચાઇનીઝ લસણની આયાત બંધ રાખવા માટે માંગ કરાઈ હતી। આ વર્ષે લસણના ભાવ અમને પોષણક્ષમ મળી રહ્યા છે। ભાવ અમારી દ્રષ્ટિએ સારા છે, અમે જે મહેનત કરી છે એનું વળતર બરોબર મળે છે। પણ જો ચાઇના લસણ આવી રીતના ઘૂસીને અંદર આવશે અને જો અહીંયા ફેલાવો થશે તો અહીંના વેપારી અમારું લસણના ભાવ દબાવશે, માલ વધી જશે એવી બીકને હિસાબે આ લોકોએ જે બંધનું એલાન કર્યું છે તો એને ટેકો આપવા માટે અમે આજે અહીં આવ્યા છીએ। દરેક સ્ટેટમાંથી લસણ આવી રહ્યું છે। અહીંયા ગોંડલમાં એમપીથી આવે છે, રાજસ્થાનથી આવે છે, હિમાચલથી આવે, કાશ્મીરથી આવે છે, બધા ભારતના જ ખેડૂતો છે। જો બહારથી લસણ આવશે તો ઓટોમેટિકલી એ આર્થિક રીતે ખેડૂતોને તો નુકસાન છે, સાથે સાથે જે અમે બહારથી લસણ વેપારીઓ લાવે છે એમને પણ ઓલરેડી કે ભાવ ડાઉન જાય તો એમને પણ આર્થિક રીતે નુકસાન છે। ચાઇનીઝ લસણ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે। આ લસણ કેટલું જોખમી છે તેની વાત કરીએ તો આપણા સામાન્ય લસણ જેવું જ દેખાતું આ ચાઇનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે। ખાવા માટે બિન આરોગ્યપ્રદ આ લસણ પર ભારતમાં 2006માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે। ચાઇનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે। અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું। બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે। ભારતીય લસણ કરતાં ચાઇનીઝ લસણ સસ્તું હોય છે। ચાઇનીઝ લસણ ક્લોરિનેટેડ હોય છે, એટલે કે બ્લીચ કરેલું હોય છે। બ્લીચ કરવા માટે બહુ મોટા જથ્થામાં ક્લોરિનનો ઉપયોગ કરવો પડે છે। આ ક્લોરિન જે છે એ આપણા શરીર માટે બહુ જ નુકસાનકારક છે। એ કાર્સિનોજેનિક છે, એટલે કે એનાથી કેન્સર થવાની શક્યતા હોય છે। વત્તા જ્યારે લસણને બ્લીચ કરવામાં આવે ત્યારે એનામાંથી એક એલિસિન નામનું તત્વ જે હોય છે એ ઓછું થઈ જાય છે।
આ એલિસિનનું કામ છે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાનું અને એન્ટીબાયોટિક તરીકે કામ કરવાનું. આ સાથે લસણની અંદર ઘણા બધા મિનરલ્સ હોય છે જેને આપણે મેક્રોન્યુટ્રિયન્ટ્સ અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ, જેમ કે ઝિંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ. આ બધાનું પ્રમાણ બ્લીચ કરવાથી ખૂબ ઓછું થઈ જાય છે. એટલે આ બ્લીચિંગના પ્રોસેસ પછી જે લસણ બચ્યું એની અંદર માત્ર સુગંધ હોય છે અને એનો રંગ સફેદ હોય છે. એ સિવાય એના જે હેલ્થ બેનિફિટ મળવા જોઈએ એ કોઈ મળતા નથી. ચીન કોઈ વસ્તુ માટે વિશ્વાસલાયક નથી. સસ્તાના નામે તે બધું જ વેચે છે. કોઈના પણ જીવન સાથે રમત રમે છે. ત્યારે ગુજરાતના ગોંડલમાં જોવા મળેલા આ ચાઇનીઝ લસણની વિસ્તૃત તપાસ જરૂરી છે. ગોંડલ સિવાય અન્ય પણ કોઈ જગ્યાએ આ જથ્થો સંગ્રહાયેલો હોય તો તેને જપ્ત કરવો જરૂરી છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં સરકાર શું એક્શન લે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.